મારું નામ દીપો દેશી વાળો. આપણી પોટલી એટલે આમ એક પીવન જન્નતમાં જતા રહો. જન્નત મળે દારૂ કેવો લે મારો દુનિયા આમ યાદ કરે. આવું તો આવતો મારા દારૂ આવો નહીં તો આવો તો લે પકડ ને આરા પીપીને નિહાળવાનું કરજો. આમ તો દીપા ભાન વધો નહીં આવે એવો, પણ કાયદાનો એવું ઉલ્લંઘન ના કરાય. કાયદો સાચવવો પડે ભાઈ. બાકી નહીં એ હોફરી લે. બાકીનો ધંધો દીપો બાનો અડ્ડે નહીં થતો ભાઈ. અલે ના ચાલે લે. બાકી ઓમ ઉભું ઘેર જવાનું કર વેરા જલ્દી. ઓછું લાગે થોડું. હવે ઓછાન વધતા ને એક ગ્લાસ આખો છે દેશી નો આમ ને હરવાન કહો ને ફટાફટ એટલે તું બોલે છે લે મરી જશો લે. કોકના છોકરા મરી જશે એવું અમને હરવાન કરી લે. અરે મારા હારા દીપા ના અડ્ડે આરોટવા બારોટવાનું નહીં. આ કેવા જાય છે લે પડ્યા લે. મારા દિયો મરી જશો લે. અલે કોકના છોકરા જેવા પડ્યા મારા હારા હું લેવા પીવા આવતા છે. આ દીપો ભા નહીં બોલાવતો અડ્ડે. આ જો કેવા પડ્યા મારા દિયો જંગલોમાં. આવા દે હવે આવે ને એટલે ચોખ્ખું પી નીકળો. બેહારવાનો જ ને આ દીપાભાનો. એ આપણો અડ્ડો આપણે ચાખવું પડશે. આજે માલ કડક તો નહીં બન્યો ને. મારું હારું કોક ઓછું લાગે છે. કડક બનાવવું પડશે. નસો પાવરફુલ થાય. અડ્ડે ચેક કરી આવવા દે મને. હા બોલ. મેં આજ તો બહુ ફૂલ થઈ ગયો. તારા ભાઈ બી ટલ્લી થઈ ગયો. તારા ભાઈ બી ટલ્લી થઈ ગયો. દારૂ પીઓ હે ફૂલ નશા હવે દીપડાનો અડ્ડો બંધ કરાવી દીમું. મને એને બાકી ના દી યાર. મારે પૈસા માંગે દીપા પહેલી વાર. અરે દીપાભાઈ દારૂ નહીં આવ્યો મારા બોટણી આલી પર થઈ યાર. બે ડોસી જજી ડોસી મારી શીખે છો ગઈ. ઘેર જવું પડે મારે. અલા હું તો પડે ઉપરથી મને તો વાગી ગયા પગના તો ઉભો થઈ શકતો નહીં યાર. અલા ઉભો રે. એ ઘેર નહીં આવું. અલા તું ખાઈ યાર. દારૂ પીઓ જાવ મારે હોજે દારૂ પીવાનો હે. સરપંચ બને ત્યાં ગામમાં આપણું ઓટો મારવું પડશે. સાચી વાત છે. કાલ ઉઠી ગામના લોકો એમ ના કે તમે શું કર્યું. સાચી વાત છે. કેતો ખરે ગામમાં ઓટો મારવા જવું પડે. જો ગામની દશાઓ તો જો કેવી રહી યાર. તારી આપણે હે કોજે મોડે તું ચાલે તું. અલે ગામનો સરપંચ ઉલે એ માના બકરો લઈ જા. અલે તમે ભાઈ તું કોણ છે? અલે સરપંચ છે. અલા એક જ થાપે હોઈ જી હમણાં. સરપંચ તમારા ઘેર હશો. ઓમ ભમાઈ પેલા તો કોજે મોડે જોઈ લાયેલા બધું જોઈ દીધું. મને હાથ ઉપાડેલા. ગામના સરપંચ ઉપર ખાલી જોડે થી લાયો દીપાબા જોડે ગામનો સરપંચ કોના? ભૂરે બોલે તારા ઘરનો આ બંકો કોઈને આજ કમાયા વગર મૂકતો નહીં. ઓ સરપંચ એટલે પણ આ બધું સારું લાગે લે તમે ખોવાઈ જાઓ. સરપંચ એમની બનાવે લે લા તમને કને બનાયો સરપંચ? તમારી હોલ રાખવા અમાર સરપંચે ખોવાઈ જા. એ હોમે જવાબ ના લે. શું થશે ને તમારું વાદે જીમે બોલો તમે. તમારા હડ્ડો બડ્ડો બધું બંધ કરાવી દઈએ. ઓ સરપંચ બોલે ભાઈ તમે લેવા બંધ કરા દો. તમને બંધ કરાવી દી ગોમ નહીં બહાર. દીપાનો અડ્ડો ને એ બંધ કરાવવો પડશે. સાચા દીપલો ગામમાં દારૂ વેચતો દીપલા બંધ કરાવી દેવો પડે. આજે પાંચ ભેગી કરવી પડે. આજે તમારે આવું પડશે મીટિંગમાં. ખોવાઈ જાઓ સરપંચ તમે. રાખો હાલો આપણે વાત સાચી
હવે આ દીપાના અડ્ડાના કારણે બધું આ બધું છે યાર, ખબર? આ દીપલા ના પાડી આપણે હોજે કે ભાઈ તારો અડ્ડો બડ્ડો દારૂ તો બંધ કર દે, ગામમાં બધા છોકરાની જિંદગીઓ ખરાબ થાય. વાત સાચી છે તમારી, એ બધું દીપલા- કરીએ. એટલા એ સરપંચે મને હાથ પાડી ગયો. એ સરપંચ છે તેના ઘરનો. આજે હું વિદેશી પીધો, મારે મારી કાલે હું લોગન ઇંગ્લિશ પીસ. સરપંચ ને એના ઘરે મારું જઈશ હું સરપંચ. આજ તમે દેશી પીધો. ખબર નહીં મિત્લા. દબાવે ઓ, ઉભો થા ભયા. મિત્લા, આ તારા ભાઈને હાથ પાડી ગયો સરપંચ. હેડો ઘરે જઈએ અત્યારે. આ તને ખબર નહીં આ બંકો કોઈને ભમાયા વગર મૂકતો નહીં ગામમાં. હા બધા આ તો સરપંચ ની માના મંગળા લઈ જાય ના છોડું. હા મારા ભાઈ. મારે નતો પીવો ને મને પાયો રે. ખંડી પેલા તો આવડી હતી, હવે તો આવડી મોટી થઈ ગઈ. ખારેક બારેક આવે એટલે આપણે ખાવા થશે. આપણો બા ગામના સરપંચ થઈને પેલા દીપો દારૂનો અડ્ડો ને બડ્ડો બનાવ્યો. હોજે તો મીટિંગ કરવી જ પડશે. મીટિંગ કરું ને એને જો અડ્ડો બંધ ના કરાવું ને તો મારું નામ સરપંચ નહીં. પેલા 17 વર્ષનો છોકરો ને ભણવાની ઉંમર અને દારૂના રવાડે ચડી ગયા. હવે આ બધા આપણા દીપાના કારણે આ બધા રવાડે ચડ્યા. આ બધું તો શક્ય નહીં. હવે મીટિંગ બીટિંગ કરું પછી જો દીપાને જો અડ્ડો તો અડ્ડો પણ એ તો ગોમમાં ના રહેવા દઉં. જોજો હવે વધી વાત હે ખાલી. હવે પેલા બેટાને બોલ, બેટા હા બાપા જો ભર તારે પેલા દીપાનો અડ્ડો જોયો છે? ઓવે તારે ઈકન જવાનું હો. ઈ બાદ જવું ને તો ધોકા મારે આવડી એવડી હોટીઓ. ધોકા તને સરપંચ નો છોકરો તું બીવાય તને શરમ આવે? કોણ મમ્મી સાતીએ જવાનું ચચરાવે નહીં ચચરાવે. તારે કહેવાનું ને શું કે મારા બાપને કીધું હે કે સરપંચ ને કે વજે મીટિંગ કે આવવાનું એમ? હા કે તારે વજે મીટિંગ માં આવવાનું હોય કે તારી અડ્ડો બંધ કરાવવાનો મમ્મી સાથી ઠોકીને કહેવાનું. બીવા નહીં, તારે કાલ ઉઠી સરપંચ બનવાનું હોય. મારે હે તો હીરો ના મારા લે તું સરપંચ નો છોકરો બીવાય. તમે મારશો ને? હું વધે મીટિંગ થવાની એના માટે મારવાનું ને કાઢવાનું ગોમમાં. હું મારી છે ને હા ચો જાય આમ દોડીને. હા દોડીને નહીં ઉડીને જા. મારો બાપો સરપંચ છે ને કેવા કેવા કોમો ભરાવો હ તો આ દીપલા રાવણ ના જોડે જવાન કે હે. મારો હારો હાથી જેવો લાગે હ, મારા ઉપર પડે બળે તો મને મારી નાખ. તો પછી મારો બાપો તો કોમ ભરાવે હે. મારો બાપો ગામનો સરપંચ છે એટલે જવું તો પડે જ, કોમ તો કરવું જ પડે. બેટું મારું બેટું આ મોબાઈલ લેવા જ્યાં દીપાભા કુરિયર વાળા ગામના શેરે બોલાવ્યો તો. બે ખેતર હેડીને મારી માની સોગન પગ દુખે ને બધો નસો ઉતરી ગયો મારો તો. આ દીપાભા દેશી વાળા ગોમને દારૂ પીવડાવે ને નશા કરવા જ નશો ગોમનો ઉતરી ગયો મારું બેટું. એટલે આ અડ્ડા ઉપર કોઈ આયુ લાગતું નહીં હજુ. આ કેવી થેલીઓ નાખી સજો છે હમણાં રેડ બેડ પર જ પોલીસ વાળા મારા તરિયા તોડી નાખ. સબૂત ના રખાય હંતા દેવું પડે. મારી માની સોગન મારા બૈરા માટે મોબાઈલ લાવ્યો છું. આ ધંધો કરી કરીને મોબાઈલ લાવ્યો છું. એવો પેલો કઈ એપલ લાવ્યો છું. બૈરા ને હાલવો છે મોબાઈલ. કેમ કે હારી બૂમો પાડે છે કે તમે મોબાઈલો વાપરો ને મારો લઈને એટલે નવો મોબાઈલ લાવ્યો છું. ઘેર જવું એટલે પેલો હલી આવવા દે, ઘેર જવા દે મને. દીપા દીપા કનો ચલ્યા સરપંચ તો તે એકલા સરપંચ નો કે 4-5 ભેગા હતા? એકલા સરપંચ નો. હા તો એમ કે મેં એમ પૂછ્યું કનો છે સરપંચ નો તો છોકરો. સરપંચ નો છોકરો શું એમ કે સરપંચ નો શું એટલા સરપંચ નો છોકરો હું. થેલી લેવા આવ્યો લે ના, ના. લે હું સરપંચ નહીં પીતો પીતો. તો સરપંચ પીતો થઈ ગયો લે. ના આજે ગામમાં મીટિંગ હે, તમારે આવવાનું હે. તો ઓર્ડર કર ના લે હે. મારા બાપાએ મારવાનું નહીં કીધું, અડ્ડો હરગાઈ દે. તે તારા બાપા નહીં કીધું, દીપા બાપા નહીં કીધું, આમ જા બોઢું ફોન નાખે અડ્ડા અડ્ડો હરગાવાનો. હે. અડ્ડો બંધ કરે અરે હરગાઈ આ નાખવાનો. દીપા બાનો અડ્ડો હરગાવલ્યા કોણ હરગાવલ્યા? હે છોડો તો ખરી, કોણ હરગાવ? છોડો તો ખરી, પણ કહું આપકે હે ને આ ઓલો નહીં સરપંચ મારો બાપો. તારો બાપો આ દીપા બાનો અડ્ડો હરગાવ.
અલા ઘને મારે બંધ કરો ને હવે તારા બાપને કહી દે બતાજો કેટલા વાગે બોલાવ્યો છે 6 વાગે હારે પહોંચે દીપાભા દારૂ વાળા આવશે ગોમના ગોદરે બાપને કહી દેજે તે બિયા તો કે સરપંચ ગોમ વચ્ચો વચ મારે મને ધોકું પાડી નિહાળ હોય તે મારો જે સરપંચ મારો જ તો બંધ કર લઈને આવું આય સરપંચ આ ગોમમાં તું હું આવે લ્યા પેલું કોમ દીપાબાનું બહેરાન મોબાઈલ આલવાનો પછી સરપંચ ના ભૂકા કાઢું ઘેર જવા દે મારો જ તો બંધ કરાવવું પડે 50 વાળી સરપંચ જો આજે ગોમમાં ઘરે જવું પડે ગામમાં બધા ભેગા થઈ ગયા છે આવો સરપંચ તમારા ઘરે જ આવતો હતો ગામની સભા બધા ભેગા થઈ ગયા છે ભેગા આપણે મીટિંગ કરી હતી હા એટલે બધા દારૂ બંધ કરાવવાનું છે આ કરાવવાનો બધા ભેગા થઈ ગયા એટલે હું તમને બોલાવવા જ આવતો હતો સારું કરીએ તો તાને લેવા તાને હારું, હારું, જઈએ. ગોમના સરપંચ ગોમમાં ભેગા થયા ને હા ગામમાં બરાબર બધે એરિયા બંધ થઈ ગયો દારૂ લા સરપંચ બધે બંધ થાય અહીંયા બંધ નહીં થાય આપણું ગોમાં જ એવું હ કે તમારા કારણે દારૂ બંધ જ થતો નહીં પેલા દીપલા ને શીખવણ આલો તો કોક કે દીપલો દારૂ બંધ કરે તો આ લોકો દારૂ બંધ કરે ને ગામમાં ભલે બીજા ચા દવા પેલા તાર સોળી બીમાર હતી ઓવા આ જો 50 રૂપિયા દવા કરવાના હતા વાત સાચી તું વિચાર એટલું શું વિચાર દારૂ મારે બંધ કરી પૈસા નહીં તો હું દવા સીધા કરે સરપંચ તમારી વાત તો સાચી હો તો કારું તમે વિચારો એવું સરપંચ તો થઈ ગયા છો લા સરપંચ નો નહીં થયો વાત સાચી હે યાર આવું ના આવું દિવસ તાર ઘેરે આવશે સાચી વાત છે લા ગાડિયા બંધ કરો દારૂ મારે બંધ કરો સરપંચ ની વાત સાચી મને ટેકો કર્યો તો હું દારૂ આખીને બંધ સપોર્ટ કરવા તમે મારી માની છોકરા દારૂ બંધ આખીને એ તું એ બંધ કર દે માર ભાઈ पिएंगे नहीं तो जिएंगे कैसे તમે સુધારશો તમારા છોકરા સુધારશે બંધ દારૂ તો બંધ નહીં થાય નહીં થાય હા મોટા ભાઈ તમે જોતી આયા હોય સરપંચ તારી માટે કે છે દારૂ બંધ કેમ નહીં કરે તું આ ભાઈ તમે કહો છો આજથી દારૂ બંધ પગે પડવા દારૂ બંધ બધું બંધ કરી દેવાનું દારૂ બંધ મોટા ઓ ભાઈ વાના તમે આય ના પાડો દારૂ બંધ કરો આને કોક તારા બાપા સમજાવો જોડે લઈ જજો कौन है भाई तू कौन તારા બાપા જોડે લઈ જજો જા બંધ કરવા નહીં કરવાનું. તારા બાપા જોડે લઈ જજો ना हम दारू छोड़ તારા બાપા જોડે લઈ જજો ना हम दारू તારા બાપા જોડે લઈ જજો सरपंच हम दारू छोड़ू तो हम पगे पड़ू બસ બસ હું અરે આ જોવા પગે માંગતો હતો. ના પગ દે પગ આ જોવા માંગતો હતો. તમારા માટે અમે વિચારીએ અમે છોકરા જેવા છો મારા ઓ મોટા ભાઈ આવો તમે આવો બાપુ આવો આવો નકા ખોવાઈ જાઓ બેહો ઈએ બેહો બેહો કઈ બુદ્ધિ આલી ઓને સરપંચ નું કેવું સરપંચ સાચું કે છે સરપંચ એની માટે કે છે વાત સાચી હું કેતો તો નતો મોનતો હમણાં દિવર સરપંચ પપ્પાની આપણે વાર જોવી હવે આ બધા તો આપણા તરફ થઈ ગયા ઓ સરપંચ બધા સુધરે હવે બરોબર બરોબર હવે દીપો આવે એટલે બરોબર દીવડે જશે પણ દીપલો હાડા પોત નો આન કીધું જો દીપલો આવ્યો નહીં ને 6 સાડા 6 થઈ ગયા દીપો આવતો જશે પોતને વિશે પણ સાડા 6 ગામમાં મારા માટે મીટિંગ કરી સરપંચે એ સરપંચ તને ખબર નહીં આ કોણ દીપાભા આખા ગોમના દારૂના રવાડે ચરાવો તો દીપાભા ચરાવ તું મારો દારૂ બંધ કરે લ્યા ઉપરે એ મારી ટેલી પડી ગઈ સરપંચ કોરો આવી ગયો મારો હારો મોટું બની ગયું કોરો આવી ગયો મારી વગર કાઠું પડશે સરપંચ ના જોડે જવા દે છો જો સરપંચ ના જોડે જવું દીપા પણ રોક સર હા દીપા તારી જ વાર છે આવો એ સરપંચ તારી વાર છે આજુ તારું અલે ઓય તો બેઠા એટલે અડ્ડી આવો લે સ્પેશિયલ બનાવો છો દારૂ બંધ આજથી એટલે મારા દિયો તો આ મારા દારૂડિયા છે આવું કે છે જિંદગીઓ બગાડો તમે
અલે એ આવ દેવો કોણ રલ્યા તું દેવો દેવો સરપંચ તો ભાઈ બંધિયા વાભર મારી વાત સ્પેશિયલ બનાવજો આ દીપાના અડ્ડાની ઠેલી છે સરપંચ દારૂ બંધ કરી દીધો યાર લે આ સુધરી દીપાભાઈ સુધરો તમે આ તો શરમ થાય છે થોડી. સુધારવાની વાત દીપાભા ના થાય દીપાભાની વાત સરપંચ ના થાય હું ગોમ સુધરી ગયું પડે દીપાભા નકા તમે ગામની બહાર નીકળી જો હવે લે કોણ કાઢે લે મને અમે ગોમની સરપંચ બહાર કાઢશું અમે કાઢશું, અમે કાઢશું. હા અમે બધા અરે કાઢશું ઘણી તાકાત છે મને ગોમની બહાર બધા મારા સાઈડે તો તમે શું બોલાકો તને હા, બધાની તાકાત છે. કને સુધરવું છે લે બધા સુધરી ગયા છે. એ સરપંચ એ દીપા, આ તેજો રાખ. માપમાં નહીં જા શું માપમાં એટલે હારા માટે કરીએ અમે ખોટા માટે કરીએ કો ભાઈ આવું કરે, આવું. આ તમારો જો આ તમારો દેદા ટ્રેક્ટર ચઢાઈ દે ટ્રેક્ટર એમ કહું છું ભૂર ભૂર કરી તમારે જે તાકાત હોય જે ચડાવવું ચડાવજો બરોબર ટ્રેક્ટર ઓમ હવે આ ગામ સુધારવાનું છે. એ સરપંચના છોકરા જતો રહેશે ગોમનું વિચારીએ ગામ સુધારવાનું છે. આજથી દારૂ બંધ મારો દિયો મારી તો 10 રૂપિયા બાકી લેતો તો હા ભાઈ તમારા હા, એના બાકી છે માટે તો હારા માટે જ બંધ કરી કર્યું અમે. દેજો. ઓય કાલ ઉઠી પૈસા બાકી દઈ દે. સરપંચ દારૂ બધાને બંધ. ચઢાવવાનું બંધ કરી દે નકર તારા પાયા હટી જશે લે આમાં જે તોડવું એ તોડી જાય બરોબર આ એ કાલથી એને પીવા બીવા નહીં અમે આવે કાલથી હવે દારૂ ના આ તારા મારા બાકીના દિયો. પૈસા મોગે હે ને રોજ હવે દીપાના અડ્ડે પડે રે ના દીપાને એમ કહેશે કે દારૂના અડ્ડે નહીં આવીએ કાલથી પૈસા મળી જશે તમને અને કાલથી દારૂ બારૂ બંધ કરી દેજો બરોબર હરગાઈ તું દેવાનું પૈસા લે સરપંચ હા હું આવે શેના પૈસા લે ચલો બાકી છે મારા તમારા બાકી એ ના ભાઈ વાપર. મારા 150 બાકી હું આપી દઈશ. એ 150 વાળી વ્યાજ અંગાત 1000 રૂપિયા થવાના 2000 આવવા તૈયાર બોલો હો હજારના ભાઈ 1500 હાલશે બસ. એટલે તમે હે ને વેકીએ ખેવો વાપરી લેતા તું એક વાત સાંભળ. કોના મારે દીપા? કોના મારે? ગામની બહાર કાઢવા પડશે. મારું ના લે. અલ્યા, મને મારો લે. હા, બહાર નીકળો, ગામની આવો. બહાર નહીં આવવાનું, ગામની બહાર નીકળો. મારા દિયો દીપા ભાઈને મારો લે. હા, તો તમે દીપા બાપુ મોટી આ ઓમની સુધરા મારો મારો ઓ પૈસા બાપરો. હા. બહુ મારો મારી હવે દારૂ બંધ કરાવવાનો જ નહીં કરવાનો ગામમાં. ટાઈમ પ્લીઝ શાંતિ રાખો જબરો મારો મારી મારી છોકરી ગોમ ભેગું થઈ ગયું દીપાબા તમારા દારૂનો અડ્ડો બંધ કરવો પડશે કરોડ પર છે નકર ગોમ હવે ભેગું થઈ ગયું મારવા અધે બંધ કરીને દિવસ આવ્યો તું આ મારો દિવસ 10 રૂપિયાની પોટલી બાકી માંગતો તો મેં તારા જેટલાનું ઉતારનું પૈસા લીધા એ હું ચૂકવી દઈશ. આ કાર્યો તું પૈસા ના ગણાઈશ. મારા અડ્ડે આરોટીને જતો તો એને મને દારૂ બંધ કરવા માટે માર્યો દારૂ બંધ કર દીપા દારૂ બંધ કર્યો તો તમારી અમારી જિંદગી બરબાદ થઈ તે. સ્ટોપ કોઈ નહીં બોલતા હવે હું બોલું મારો બેટો મેસેજ આલવો પડશે બાજુના ગોમમાં આ ગોમ જાગ્યું છે આ ગોમમાં દારૂબંધી થઈ જઈ છે કરવાની જ છે. સરપંચની જય સરપંચ હા હવે હું બધા ગોમમાં ફરી ફરીને કહું છું હા. કે દીપાભાઈએ તો દારૂનો અડ્ડો બંધ કરી દીધો હા, જે ગમ્યું હા, હોય. જે ગમ્યું આપણને. બસ એમ જ. ગુજરાતમાં દારૂબંધી બસ એમ જ. એટલે દારૂ તો પીવાશે નહીં. નહીં. બોલો ગુજરાતની જય. દારૂડિયાની જય. દારૂડિયાની નહીં. મારી માની સોગન દારૂડિયાની સહી ના હોય હા, ના હોય. સરપંચની જય. દીપાભાઈ દારૂ મૂક્યો બોલો જય. હવે કોક ગાવત હું જઉં આવજો દારૂડિયાઓ સુધરી જાય રામ રામ. આભાર તમારો દીપાભાઈ હવે નવો ધંધો ચાલુ કરવો પડે બેસોનો આ દારૂ મજા નહીં ભાઈ ચાલો ચાલો આપણે ઘરે. એ આવજો કોઈ કહેજો કે બંધ કરી દે એ હારું આવજો હો. હા સરપંચ, હવે સભા પતી ગઈ. ભલે હવે. બરોબર? આવું કોઈને સલાહ આલજો હો. કોઈ પીતો હોય તો બરોબર બરોબર. મળી લે હા ભાઈ. આવજો
બાપો બાપો હાથમાં દારૂ બંધ સરપંચ આવડો દારૂ બંધ. જય મેલરીમાં હું છું તમારો દીપક રાવત ને આ વિડીયો એક દારૂબંધી માટે હતો જે આપણા ગુજરાતમાં દારૂ પ્રતિબંધ છે એટલે એક મેસેજ કે જે નાની ઉંમરે કદાચ અવરા રસ્તે ચડ્યા હોય કોઈ અવરી લાઈને ચડ્યા હોય તો છોડી દે ને દારૂ શરીર માટે નહીં પરિવાર માટે ખરાબ છે એટલે કદાચ દારૂ પીતા હોય મારા ભાઈઓ તો આ જોઈ લેજો દારૂડિયાઓની હાલત કે દારૂ પીધા પછી પરિવાર ઘર બાર કોઈ યાદ રહેતું નહીં અને જંગલોમાં રોડ ઉપર જોન તો તમે દારૂના નશામાં પડ્યા રહો એમાં ઘરવાળા દુઃખી થાય છે અને તમારું શરીરે તકલીફમાં આવે છે એટલે દારૂ બંધીનો આ વિડીયો એ માટે જ બનાવ્યો સમજવા માટે. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ ડીકે મોજ અને ડીકે રાજા. જય માતાજી જય મેલડીમાં.